ફાઇનલી આપણે જે ગુફા ગોતતા હતા તે ગુફા આપણને મળી ગઈ છે। કેમ છો બધા મજામાં જશો તો હું છું વાગડવાસી તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ। મસ્ત મજાનું મિત્રો આપણું મોર્નિંગ તો હવે ના કહેવાય, અત્યારે લગભગ રાતના બપોરના 11 જેવું થઈ ગયું અને આપણે બ્લોગની શરૂઆતમાં ખુબડીના સાનિધ્યમાં એટલે કે ઉમિયા ગામથી કરી હિરાન। હવે મિત્રો આપણે બીજી સફર ઉપર નીકળવાનું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એક નવી જગ્યા ઉપર। તો આપણું TBS રેડી છે અને આ બાજુ જુઓ યશ રાજપૂત પણ વ્લોગિંગ ચાલુ છે। હવે એમાં ખુબડીના સાનિધ્યમાંથી આપણે રજા લઈને નીકળીએ બીજી જગ્યા ઉપર તો કન્ટિન્યુ। આપણે ઉમિયાથી નીકળી ગયા હું હવે એક બીજી જગ્યાએ એક્સપ્લોર કરવા માટે અને અત્યારે જો આપણે કાનપરની અંદર પહોંચ્યા અહીં। આઈ લવ કાનપર તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। જોતા હતા એટલે કે ભૂટકીયા ગામમાં આપણે જવાનું હતું અને ભૂટકીયા ગામમાં આપણે પહોંચી ગયા છીએ સીધા એક ઐતિહાસિક પૌરાણિક મંદિર એટલે કે ભોળેનાથના મંદિરે અને અહીંયા આપણે ગુફા પણ એક્સપ્લોર કરવાની છે। તો આમ જો આ છે મંદિર, તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। ઘણા બધા મહાદેવના મંદિરો છે અને આપણે એક ઐતિહાસિક સ્થળ ઉપર આવી ગયા અહીં તો મહાદેવના તમને હું દર્શન કરાવું અને આ મિત્રો જોવા લાયક સ્થળ છે। આપણે જિંદગીની અંદર આ પહેલું એવું એક્સપ્લોર કરી આ બધું ભૂલાઈ જાય આવું બધું જોઈ જોઈ। અને આમ જુઓ મિત્રો આ મહાદેવનું મંદિર, જય ભોલેનાથ। અમે અહીંયા ત્રણેય મિત્રો મળીને આજે એક્સપ્લોર કરવા માટે આવ્યા અહીં ને અમારે યશભાઈ પણ સાથે છે। કેમ બાકી મજા આવે રહી ને આવું બધું જોઈ? ખૂબ જ મજા આવી રહી છે મિત્રો, આપણને ફૂલ મજા આવે। અને મિત્રો તમને આ બાજુ એક વસ્તુ દેખાડું, એ મને પણ ખબર નથી પડતી કે આ શું છે। આમ જોઈ શકો છો અહીંયા આવી રીતે કૂવા જેવું છે કે શું છે એટલે પાણી જેવું છે। આમ જુઓ આવી રીતે કંઈ છે આવું બધું મિત્રો હું જોઈને પણ ચોંકી જાઉં રહો કે આ બધું છે શું। મને લાગે છે કે આ કૂવા જેવું જ કાંઈક છે। અહીંયા ભોલેનાથનું મંદિર છે અને અહીંયા આવું જો પાણી અંદર છે, કુંડ કહેવાય કે શું કહેવાય એ આપણને વધારે ખબર પડતી નથી મિત્રો, પણ આપણે મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા છે। અને હજી ખાસ મિત્રો હું તમને એક ગુફા પણ અહીંયાની દેખાડવાનો હોઉં તો કન્ટિન્યુ મિત્રો અહીંયા જેમ જેમ આગળ આપણે જોતા જઈએ ને તેમ અલગ અલગ અજીબનું મિત્રો કંઈક આપણને જોવા મળે છે। અને આમ જો ઉપરથી કંઈક મિત્રો મહાદેવનો નજારો આવે છે નેક્સ્ટ લેવલ કંઈક। અને આમ જોઈ શકો છો તમે અહીંયા છે કૂવો, ખતરનાક તો મિત્રો, બાકી નેક્સ્ટ લેવલનો ભૂટકીયા ગામમાં નજારો એટલે નેક્સ્ટ લેવલ અને ઐતિહાસિક ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે મિત્રો તમે આ સામે જોઈ શકતા હો એ ગુફા છે। હવે આપણે ગુફાને એક્સપ્લોર કરવાની હતો કન્ટિન્યુ। મિત્રો ફાઇનલી આપણે જે ગુફા ગોતતા હતા તે ગુફા આપણને મળી ગઈ છે ને એમાં ગુફા શોધવાના મેન કારીગર એટલે કે કારીગર તો ના કહેવાય, અમારા કેમેરામેન છે યાર, કેમેરામેને અમારે ગુફા ગોતી લીધી છે ને મિત્રો અંદર આપણે જઈએ। આમ જો આ ગુફા છે, ચેકિંગ કરી કે કેવી ગુફા છે અને કહેવાય છે કે આ પાંડવોના વખતની છે કન્ટિન્યુ। મિત્રો આપણે ગુફાની અંદર પહોંચી ગયા છે ને તમને અંદરથી ગુફા બતાવું મિત્રો, બાકી અહીંયાનો નજારો આ ખતરનાક આમ જોઈ શકો છો તમે। હજી એ મોબાઈલ લાવો તો અંદર મિત્રો આપણે ટોર્ચ લાઇટ કરીને જવું પડે ને કે દેખાતો નહીં। મારે ઉમંગભાઈ મોબાઈલની ટોર્ચ કરી આપે। આમ જુઓ મિત્રો તમને હું દેખાડું ખાલી એક નંબર મિત્રો, આમ જોઈ શકો છો તમે ખતરનાક। હજી તો મિત્રો અંદર જવાનું છે, બાકી મિત્રો સોતરા ઘાટ નાખ્યો ભગવાન ને પાંડવોના વખતની એવું પણ કહેવાય છે કે આ ગુફા છે મિત્રો। અહીંયાનો નજારો જમીનમાંથી નીકળી છે તો બ્લોગમાં બના રહેજો અને ગરમી પણ એવી થાય રહી મિત્રો। અને અહીંયા આમ જોઈ શકો છો
આપણા કુળદેવતા વર્ણેશ્વર દાદાની છબી પણ મિત્રો આપણને અહીંયા જોવા મળી છે. રામ ભગવાન અને આ શ્રી રામ ભગવાન. બાકી મિત્રો ખતરનાક ગુફા અહીંયા છે. ખૂબ મજા આવી ગઈ મહાદેવના જગ્યાએ આવીને. અને આમ જો કંઈ અલગ અલગ અજીબ અજીબ વસ્તુ અહીંયા મિત્રો જોવા મળે છે. ધોરેશ્વર ભૂટકિયા. કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં બને રહેજો. ગરમી પણ એવી થાય ને. હવે આપણે નીકળી મિત્રો એક બીજી સફર ઉપર, ત્યાં સુધી કન્ટિન્યુ. આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.